નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 4 એનિમલ ધ લિવિંગ વન્ડર્સના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. યુનિટ 4નો ભાગ 1 આપણે આગળના વિડીયોમાં જોયો હતો. ભાગ 1માં આપણે જ્યાંથી પાઠ અધૂરો મૂક્યો હતો ત્યાંથી આપણે આ ભાગ 2માં શરૂ કરીશું. મિત્રો, આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર ધોરણ 5 અંગ્રેજી વિષયના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની જે એક્ટિવિટી છે, પ્રવૃત્તિઓ છે, તેમના સંપૂર્ણ સમજૂતી સાથેના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ નંબર 4 એનિમલ ધ લિવિંગ વન્ડર્સના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન. સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો આપણને રીડિંગ વિભાગ આપેલો છે, રીડિંગ એક્ટિવિટી આપેલી છે. રીડિંગ એટલે કે વાંચવું. તો જો અહીંયા કહ્યું છે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીંયા આપવામાં આવેલો આ જે પેરેગ્રાફ છે તે વાંચો અને ધ્યાનપૂર્વક તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો, અહીંયા આપણને ટોડ રોક વિશેની માહિતી આપેલી છે. હવે રોક એટલે શું થાય તો કે મોટો ખડક અથવા તો મોટો પથ્થર. તો જુઓ, લુક એટ ધ પિક્ચર એટલે કે આ ચિત્રને જુઓ. ડઝન્ટ ઇટ લુક લાઇક અ જાયન્ટ ફ્રોગ, શું તે એક રાક્ષસી દેડકા જેવું નથી લાગતું? જાયન્ટ એટલે રાક્ષસ, ફ્રોગ એટલે દેડકો. આ એક વિશાળ દેડકો હોય, એક મોટો રાક્ષસી દેડકો હોય એના જેવું નથી લાગતું? તો આગળ કહ્યું છે કે ઇટ ઇઝ અ રોક, પરંતુ એવું નથી. ઇટ ઇઝ નોટ અ રિયલ ફ્રોગ, પરંતુ ખરેખર આ સાચો દેડકો નથી. ઇટ ઇઝ અ રોક, આ શું છે તો કે આ દેડકો છે. ઇટ ઇઝ કોલ્ડ ટોડ રોક, તે એક ખડક છે, તેને ટોડ રોક કહે છે. ઇટ ઇઝ કોલ્ડ ટોડ રોક, તે ખડક છે અને તેને શું કહેવામાં આવે છે? ટોડ રોક તરીકે ઓળખવામાં આવે છે. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ, એટલે કે આ ટોડ જે છે ને તે દેડકા જેવો દેખાય છે. ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ, સાઉથ ઓફ નક્કી લેક. તો આ ટોડ રોક જે છે તે માઉન્ટ આબુમાં નક્કી લેકની દક્ષિણમાં આવેલો છે. માઉન્ટ આબુની અંદર જે નક્કી લેક છે તે નક્કી લેકની દક્ષિણ દિશામાં આવેલો છે. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ, આપણે કાર અથવા તો બસ દ્વારા માઉન્ટ આબુમાં જઈ શકીએ છીએ. ઇટ લુક્સ લાઇક અ બિગ ફ્રોગ, એ એક મોટા દેડકા જેવો દેખાય છે. અબાઉટ ટુ જમ્પ ઇન્ટુ ધ વોટર ઓફ નક્કી લેક, જાણે કે નક્કી લેકની અંદર પાણીમાં કૂદકો મારશે એવો આ દેડકો છે. તે એવું લાગે છે કે જાણે એક મોટો દેડકો નક્કી લેકના પાણીમાં કૂદકો મારશે. એટલે કે એવી જગ્યાએ આવેલો છે નક્કી લેકની એક્ઝેક્ટ દક્ષિણ દિશામાં ઉપરની તરફ, કે આપણને એવું લાગે કે આ મોટો દેડકો હમણાં જ નક્કી લેકની અંદર કૂદકો મારશે, છલાંગ મારશે. ઇફ વી ક્લાઇમ્બ અપ ધ રોક, જો આપણે ખડકની ઉપર ચડીએ. ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, રોક એટલે ખડક. જો આપણે ખડકની ઉપર ચડીએ. વી વિલ સી ધ વન્ડરફુલ ગ્રીન બ્યુટી ઓફ ધ હિલ્સ. વી વિલ સી, તો આપણે જોઈ શકીએ. શું તો કે વન્ડરફુલ એટલે કે અદ્ભુત, ગ્રીન બ્યુટી ઓફ ધ હિલ્સ. ગ્રીન બ્યુટી એટલે કે લીલોતરીની સુંદરતા, ઓફ હિલ્સ એટલે કે પહાડોની. તો આપણે આ પહાડોની જે અદ્ભુત લીલોતરી છે તેની સુંદરતાને નિહાળી શકીએ. ઇટ ઇઝ ઇનક્રેડિબલ ટુ ઇમેજિન યુ આર સ્ટેન્ડિંગ ઓન ટોપ ઓફ અ જાયન્ટ ફ્રોગ. ઇટ ઇઝ ઇનક્રેડિબલ. ઇનક્રેડિબલ એટલે શું થશે તો કે એક અતુલ્ય. ઇનક્રેડિબલ એટલે કે અતુલ્ય. ઇટ ઇઝ ઇનક્રેડિબલ ટુ ઇમેજિન યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ટોપ ઓફ ધ જાયન્ટ ફ્રોગ. યુ આર સ્ટેન્ડિંગ કે તમે ઊભા છો, ઓન ધ ટોપ ઓફ જાયન્ટ ફ્રોગ. જાયન્ટ ફ્રોગ એટલે કે આ રાક્ષસી દેડકાના ટોપ ઉપર, એની એકદમ ઊંચાઈ ઉપર તમે ઊભા છો. એક વિચાર કરો, એક કલ્પના કરવી એક અતુલ્ય છે. જો એક રાક્ષસી દેડકાની ટોચ ઉપર ઊભા રહેવાની કલ્પના એક અતુલ્ય છે. પણ શું કહ્યું છે આગળ? બટ ટોડ રોક ઇઝ નોટ ઇઝી ટુ ક્લાઇમ્બ, પણ આ ટોડ રોક ઉપર ચડવું, ઇટ નોટ ઇઝી, એ સરળ નથી, ટુ ક્લાઇમ્બ એટલે કે ચડવું, પણ આ ટોડ રોક ઉપર ચડવું એ સહેલું નથી. ધેર આર 250 સ્ટેપ્સ ટુ રીચ ધ ટોપ, તેની ઉપર પહોંચવા માટે 250 જેટલા પગથિયા છે. ટોચ ઉપર પહોંચવા માટે 250 પગથિયાઓ કોતરવામાં આવ્યા છે. પીપલ વોક અપ ટુ એક્સપિરિયન્સ પીસ એન્ડ કામ. પીપલ વોક અપ ટુ એક્સપિરિયન્સ, લોકો ત્યાં શાંતિ અને સ્થિરતા, પીસ એન્ડ કામ એટલે કે શાંતિ અને સ્થિરતા અનુભવવા માટે ત્યાં ઉપર ચડે છે. સમ ફાઇન્ડ ઇટ ટુ ડિફિકલ્ટ એન્ડ ગીવ અપ. સમ ફાઇન્ડ એટલે કેટલાક લોકોને, ડિફિકલ્ટ એટલે કે અઘરું લાગે છે, એન્ડ ગીવ અપ એટલે કે અધ વચ્ચે છોડી દે છે, એટલે કે ઉપર જવાનું મૂકી દે છે. ઘણાને તે ખૂબ અઘરું લાગે છે અને તે પ્રયત્ન કરવાનો અધ વચ્ચેથી છોડી દે છે. ઓલ્ડ પીપલ એન્ડ યંગ ચિલ્ડ્રન શુડ ટેક એક્સ્ટ્રા કેર. ઓલ્ડ પીપલ એટલે કે વૃદ્ધ લોકો,
એન્ડ યંગ ચિલ્ડ્રન અને નાના બાળકોને શુડ એક્સ્ટ્રા કેર વધારે ધ્યાન રાખવું જોઈએ. વૃદ્ધ લોકોએ અને નાના બાળકોએ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. એક્સ્ટ્રા કેર એટલે વધારે કાળજી રાખવાની જરૂર છે ઉપર ચડતી વખતે, નહીં તો કોઈ દુર્ઘટના ઘટી શકે. યુ શુડ ઓલવેઝ કેરી ઇનફ વોટર એન્ડ સ્નેક્સ ફોર ધ વે. યુ શુડ ઓલવેઝ કેરી એટલે કે તમારે સાથે રાખવા જોઈએ ઇનફ વોટર પૂરતા પ્રમાણમાં પાણી, એન્ડ સ્નેક્સ એટલે કે નાસ્તો, ફોર ધ વે રસ્તામાં, એટલે કે તમે ઉપર ચડતા હોય ત્યારે તમારી પાસે પૂરતા પ્રમાણમાં નાસ્તો અને પાણી હોવું જોઈએ, કારણ કે તમારી જે ઉર્જા જે છે, શક્તિ જે છે એ ઘટી જાય તો તમે સરળતાથી ઉર્જા પ્રાપ્ત કરી શકો, એટલે કે શક્તિ મેળવી શકો. ચાલો, ત્યાર પછી આપણને કેટલાક એના ઉપરથી પ્રશ્નો આપેલા છે, જેમ કે અ ટોડ ઇઝ લાઇક અ ખાલી જગ્યા. ટોડ જે છે તે કેના જેવું છે? તો જવાબ આવશે ફ્રોગ એટલે કે દેડકા જેવું. વાય ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ ટોડ રોક. શા માટે આ સ્થળનું નામ ટોડ રોક છે? ધ નેમ ઓફ ધ પ્લેસ ઇઝ ટોડ રોક બીકોઝ ઇટ ઇઝ અ રોક ધેટ લુક્સ લાઇક અ બિગ ફ્રોગ. ધ નેમ ઓફ ધ પ્લેસ ઇઝ ટોડ રોક એટલે કે આ સ્થળનું નામ ટોડ રોક છે, કારણ કે ઇટ ઇઝ અ રોક કારણ કે તે ખડક છે, પથ્થર છે, ધેટ લુક્સ લાઇક અ બિગ ફ્રોગ જે એક મોટા દેડકા જેવો દેખાય છે. ત્રીજું, હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ. આપણે માઉન્ટ આબુ સુધી કેવી રીતે જઈ શકીએ? તો વી કેન રીચ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. તો આપણે કાર અથવા તો બસ દ્વારા માઉન્ટ આબુ પહોંચી શકીએ. ચોથું, વેર ડુ યુ ફીલ પીસ એન્ડ કામ? આસ્ક અ ફ્રેન્ડ અલ્સો. વેર ડુ યુ ફીલ પીસ એન્ડ કામ? તમે શાંતિ અને સ્થિરતાનો અનુભવ ક્યાં થાય છે? તમારા મિત્રોને પણ પૂછો. તો ચલો, યોર નેમ તો કે તમારું નામ, તો અહીં આપણે લખ્યું છે મિતુલ. આઈ ફીલ પીસ એન્ડ કામ એટ ખાલી જગ્યા. મને શાંતિ અને સ્થિરતાનો અનુભવ ક્યાં થાય? તો કે ટેમ્પલ એટલે કે મંદિરે. ફ્રેન્ડ્સ નેમ મિત્રનું નામ તો કે કિરણ. તો કિરણ ફીલ્સ પીસ એન્ડ કામ્સ એટ ગાર્ડન. તેને બગીચાની અંદર શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે. પછી પાંચમો સવાલ, ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ટોડ રોક? વિથ whom વુડ યુ લાઇક ટુ વિઝિટ ઇટ? શું તમને ટોડ રોક જે છે એ જોવું ગમશે અને કોની સાથે? તો જવાબ આવશે યસ. આઈ વોન્ટ ટુ વિઝિટ ટોડ રોક. આઈ વુડ લાઇક ટુ વિઝિટ ઇટ વિથ માય ફેમિલી. મને ટોડ રોકમાં જોવું ગમશે અને હું મારા ફેમિલી સાથે, મારા પરિવાર સાથે ટોડ રોક પર જઈશ. અ પોસ્ટર મે ટેલ અસ અબાઉટ અ ન્યૂ પ્લેસ એન્ડ હાઉ ટુ વિઝિટ ધેમ. અહીંયા તમને આ જે પોસ્ટર જે છે તે આપણને જણાવે છે એ અબાઉટ ન્યૂ પ્લેસીસ એન્ડ હાઉ ટુ વિઝિટ ધેમ. નવા સ્થળો વિશે અને તેમાં કેવી રીતે મુસાફરી કરવી. હિયર ઇઝ એન ઇનકમ્પ્લીટ પોસ્ટર. અહીંયા એક અધૂરું પોસ્ટર આપણને આપેલું છે. ફિલ ઇન ધ ડિટેલ્સ અબાઉટ ટોડ રોક. તેમાં ટોડ રોક વિશે માહિતી ભરો. એક્સપિરિયન્સ ધ ફન એન્ડ એડવેન્ચર એટલે કે આનંદ અને આ જે જોખમો છે, એડવેન્ચર છે, તેનો આનંદ માણો. જો કમ ઓન કમ ઓલ એટલે કે ફટાફટ આવો અને બધા જાઓ. વિઝિટ ટુ ક્યાં જવાનું છે? તો કે ટોડ રોક. ધ ક્રાઉન ઓફ માઉન્ટ આબુ. ક્રાઉન એટલે કે તાજ, એટલે કે માઉન્ટ આબુનો જે તાજ છે તેને ટોડ રોક કહેવામાં આવે છે, તે ટોડ રોક પર. હવે એમાં છે વેર ઇઝ ઇટ, તે ક્યાં આવેલું છે? તો ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ સાઉથ ઓફ નક્કી લેક. તે માઉન્ટ આબુની અંદર અને આ નક્કી લેકથી દક્ષિણ દિશામાં આવેલું છે. વોટ વિલ યુ કેરી? ત્યાં શું લઈ જશો? તો કેરી વોટર એન્ડ સ્નેક્સ, પાણી અને નાસ્તો. હાઉ વિલ યુ રીચ? તમે તે કેવી રીતે પહોંચશો? તો યુ કેન રીચ ધેર બાય કાર ઓર બસ. તમે કાર અથવા તો બસ દ્વારા ત્યાં પહોંચી શકો. પછી છે ડ્રો ઓર પોસ્ટ અ પિક્ચર ઓફ અ ટોડ રોક હિયર. તો અહીંયા ટોડ રોક જે છે તેનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો. તો અહીં તમે જોઈ શકો છો ટોડ રોકનું ચિત્ર આપણે લગાવ્યું છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. રાઇટ ધ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ એટલે કે બોક્સની અંદર સાચા ઓપ્શન જે છે તે આપણે લખવાના છે. ચાલો, તો પહેલું અહીંયા આપણને આપેલું છે કેમલ. તો ચાલો, કેમલ જે છે એની સામે આપણે લખીશું ડી. શા માટે? કારણ કે માય હમ્પ્સ હેલ્પ્સ ઇન સ્ટોરિંગ ફૂડ. કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે ઊંટ હોય છે તેનું જે હમ્પ હોય છે તે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે, એટલે કે એમાં ખોરાકનો સંગ્રહ થાય છે. તો આપણે ઊંટને જોડીશું ડી સાથે. માય હમ્પ હેલ્પ્સ ઇન સ્ટોરિંગ ફૂડ એટલે કે ખોરાકનો સંગ્રહ કરવા માટે ઉપયોગી થાય છે. ત્યાર પછી દેડકો છે તો એને આપણે ઈ સાથે જોડીશું. અહીંયા શું કહ્યું છે? આઈ કેન બ્રીથ વિથ માય સ્કિન ઇન અ વોટર એન્ડ વિથ માય લંગ્સ ઓન અ લેન્ડ. અહીંયા શું કહ્યું છે કે આ દેડકો જે છે તે પાણીની અંદર પોતાની ચામડીની મદદથી શ્વસનની ક્રિયા કરે છે અને જમીન ઉપર તે પોતાના ફેફસાની મદદથી શ્વસનની ક્રિયા કરે છે. ચાલો, ત્યાર પછી આપણને અહીંયા આપેલો છે ભાલુ એટલે કે બિયર એટલે કે રીછ. તો એને એ સાથે જોડીશું. આઈ હેવ અ થિક કોટ ઓફ ફર એટલે કે એની જે શરીર હોય છે એના ઉપર ઘાટી રૂવાટી હોય છે. એન્ડ લેયર ઓફ ફેટ અંડર માય સ્કિન ટુ સર્વાઈવ ઇન ધ સ્નો એટલે કે બરફની અંદર
તે સરળતાથી સર્વાઈવ કરી શકે, સરળતાથી બરફની અંદર રહી શકે એટલા માટે એની ચામડી જે હોય છે એ પણ ખૂબ જાડી હોય છે અને એના શરીર ઉપર રૂવાટી હોય છે, જાડી રૂવાટી હોય છે. ચાલો ત્યાર પછી પેગ્વિનનું ચિત્ર આપણને આપ્યું છે. અહીંયા કહ્યું છે કે હડલ ટુ કીપ વોર્મ ઇન ધ સ્નો, એટલે કે બર્ફીલા વિસ્તારની અંદર ગરમી પ્રાપ્ત કરવા માટે તે મોટાભાગે ઝુંડની અંદર, સમૂહની અંદર એકબીજાને અડીને રહેતા હોય છે. ત્યાર પછી આપણને સ્નેક આપેલો છે. તો એમાં કહ્યું છે કે આઈ ઈટ લોટ ટુ સ્ટોર ફેટ ફોર હેબિનરેશન. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ બધી મોટી વસ્તુઓ હોય છે તે એકસાથે ગળી જતા હોય છે, સાપ જે હોય છે તે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ રાઇટિંગ. હવે અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ સેન્ટેન્સ. અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે, ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. એન્ડ યુઝ ધ વર્ડ ગિવન બિલો, અને નીચે આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અહીંયા 5 વાક્ય જે છે તે બનાવવાના છે, સેન્ટેન્સ બનાવવાના છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે બાહુ છે, રાજુ છે, જતીન છે, માલા છે, આ બધા જ વ્યક્તિઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમ કે રીડિંગ, પ્લેઇંગ, ફ્લાઇંગ, સિટિંગ, પછી ડોગ છે, બોલ છે, ક્લાઇમ્બિંગ છે, બલૂન, આવા આપણને શબ્દો આપેલા છે. તો એના ઉપરથી આપણે પેરેગ્રાફ લખીએ. જુઓ, ધ ચિલ્ડ્રન આર હેવિંગ અ ફન, એટલે કે બાળકો આનંદ મજાક મસ્તી કરી રહ્યા છે. બાબુ ઇઝ સિટિંગ ઓન અ ટ્રી, બાબુ જે છે તમે જોઈ શકો છો અહીંયા કે વૃક્ષ ઉપર બેઠો છે. રાજુ ઇઝ સ્વિમિંગ, રાજુ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો તળાવમાં સ્નાન કરી રહ્યો છે, નાહી રહ્યો છે. જ્હોન ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, જ્હોન જે છે તે સાયકલ ચલાવી રહ્યો છે. દેવી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, દેવી જે છે તે પતંગ ચગાવી રહી છે. અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ, અરુણ જે છે તે આપણે ઊંટની મુસાફરી કરી રહ્યો છે. મલિક ઇઝ ક્લાઇમ્બિંગ અ હિલ, મલિક જે છે તે આ ટેકરી ચડી રહ્યો છે. માલા ઇઝ હોલ્ડિંગ, માળા જે છે તે ફુગ્ગાઓ પકડીને, હોલ્ડિંગ અ બલૂન્સ ઇન હર હેન્ડ, તેના હાથમાં ફુગ્ગાઓ પકડ્યા છે. શરીફા ઇઝ પ્લેઇંગ વિથ ડોગ, શરીફા જે છે તે કૂતરા સાથે રમી રહી છે. શી ઇઝ હોલ્ડિંગ બોલ ઇન હર હેન્ડ, અને તેણે પોતાના હાથમાં દડો પકડ્યો છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. તો અહીંયા કહ્યું છે કે થિંક ઓફ અ પ્લેસ યુ હેવ વિઝિટેડ. થિંક ઓફ અ પ્લેસ એટલે કે એવું સ્થળ વિચારો કે જ્યાં તમે મુલાકાત લીધી હોય. મેક અ 5 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ, તેના વિશે 5 વાક્ય લખો. યુઝ ધ ગિવન ક્લૂઝ ટુ રાઇટ અ પેરેગ્રાફ, નીચે તમને ક્લુ આપવામાં આવેલા છે એની મદદથી પેરેગ્રાફ લખવાના છે. ગીવ એન ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ ટુ ઇટ, અને તેને એક રસપ્રદ ટાઇટલ પણ આપો, શીર્ષક પણ આપો. તો અહીંયા જો, વેર ડીડ યુ ગો, હુ વોઝ વિથ યુ, હાઉ ડીડ યુ ગો, વોટ ડીડ યુ ડુ ધેર, હાઉ ડીડ યુ ફીલ, વુડ યુ લાઇક ટુ ગો બેક અગેઇન, વગેરે જેવા આપણને ક્લુ આપેલા છે. તો આપણે શીર્ષક આપીશું વિઝિટ ટુ ધ અટલ બ્રિજ, અટલ બ્રિજની મુલાકાતે. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ સી ધ અટલ બ્રિજ, ગયા રવિવારે હું અટલ બ્રિજની મુલાકાતે ગયો હતો. આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી, હું ત્યાં મારા પરિવાર સાથે ગયો હતો. વી વેન્ટ ધેર બાય કાર, અમે ત્યાં કાર દ્વારા ગયા હતા. વી ટુક અ વોક ઓન ધ અટલ બ્રિજ, વી ટુક અ વોક, અમે ચાલતા ગયા હતા ઓન અટલ બ્રિજ ઉપર. એન્જોય અ બોટ રાઇડ એન્ડ હેડ સ્નેક, અમે બોટની અંદર મુસાફરી કરી અને નાસ્તાનો આનંદ માણ્યો. આઈ એન્જોય અ લોટ, મેં ખૂબ આનંદ માણ્યો. આઈ વુડ લાઇક ટુ ગો ધેર અગેઇન, હું ત્યાં ફરી વખત જવાનું પણ પસંદ કરીશ. મિત્રો, ધોરણ 5ના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઓ છે, તેમની સમજૂતી સાથેની જે સોલ્યુશન છે તેની PDF અથવા તો એની જે બુક સોલ્યુશનની તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી આ સોલ્યુશનની PDF તમે મંગાવી શકો છો. અથવા તો અહીંયા તમને ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એપ્લિકેશનનું નામ આપેલું છે, એ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો અને ત્યાંથી પણ તમે મેળવી શકશો. આ તમારા પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી થશે અને તમને અભ્યાસ કરવામાં પણ ખૂબ ઉપયોગી થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી આપણને આપ્યું છે લેંગ્વેજ ફંક્શન. અહીંયા કહ્યું છે રીડ ધ સેન્ટેન્સ ગિવન બિલો, એટલે કે નીચે જે વાક્યો આપેલા છે તે વાંચો. ધે ડિસ્ક્રાઇબ ધ મેપ ઓફ અ સ્કૂલ, અને તે શાળાનો જે નકશો છે તેનું વર્ણન કરે છે. તો જુઓ, પહેલું, ધ ગાર્ડન ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. તો ગાર્ડન જે છે તે સ્કૂલ બિલ્ડિંગ અને પ્લેગ્રાઉન્ડની ક્યાં છે? તો જવાબ આવશે બિટવીન, એટલે કે વચ્ચે. ધ સ્ટુડન્ટ વોક ખાલી જગ્યા ધ સ્કૂલ બિલ્ડિંગ ટુ ધ કિચન શેડ ઇન ધ રિસેસ. તો અહીંયા આવશે ફ્રોમ. ધ સ્ટુડન્ટ્સ વોક ફ્રોમ ધ સ્કૂલ બિલ્ડિંગ, એટલે કે બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલની બિલ્ડિંગમાંથી ચાલીને જશે ટુ ધ કિચન શેડ ઇન ધ રિસેસ.
ધે પાસ ધ ગાર્ડન બિફોર ધે રીચ ધ કિચન શેડ. ચાલો ત્યાર પછી ત્રીજું, વી રીચ ધ ટોયલેટ્સ ઓનલી, ખાલી જગ્યા વી ક્રોસ પ્લેગ્રાઉન્ડ. તો વી રીચ ટોયલેટ્સ ઓનલી આફ્ટર વી ક્રોસ ધ પ્લેગ્રાઉન્ડ. ચોથું, ધેર આર 2 ટ્રીઝ, ખાલી જગ્યા ધ કિચન શેડ. તો ધેર આર 2 ટ્રીઝ નિયર ધ કિચન શેડ. પાંચમું, સ્ટુડન્ટ સીટ, ખાલી જગ્યા ધ ટ્રીઝ, ખાલી જગ્યા ધ પ્લેગ્રાઉન્ડ. તો સ્ટુડન્ટ સીટ અંડર ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચાલો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આખો પેરેગ્રાફ જે નકશો જે છે તે આપવામાં આવેલો છે. જેમ કે અહીંયા ટોયલેટ છે, ત્યાર પછી અહીંયા સ્કૂલ બિલ્ડિંગ છે, ગાર્ડન છે, પ્લેગ્રાઉન્ડ છે, કિચન શેડ છે, સ્કૂલની એન્ટ્રી અહીંયાથી થશે, અહીંયા પાર્કિંગ છે. શિક્ષક નકશાનો ઉપયોગ કરી બિટવીન, અંડર, બિફોર, આફ્ટર, ઓન, નિયર ક્યાં વપરાય છે તે કહેશે તથા વિદ્યાર્થીઓ જાતે સમજી શકે તે માટે પ્રશ્ન પૂછીને ચર્ચા કરશે. ચાલો તો વેર ઇઝ ધ ગાર્ડન. ચાલો ગાર્ડન ક્યાં છે? તો ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. તો ગાર્ડન જે છે ને તે સ્કૂલનું બિલ્ડિંગ અને પ્લેગ્રાઉન્ડ જે છે એની વચ્ચે છે. તો અહીંયા બિટવીન શબ્દનો ઉપયોગ થયો. બિટવીન એટલે શું? તો કે વચ્ચે. વચ્ચે એટલે ક્યારે? તો કે બે વસ્તુઓની વચ્ચે કોઈ વસ્તુ પડી હોય અને એનો જ્યારે આપણે ઉલ્લેખ કરવો હોય, દર્શાવવો હોય, ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગાર્ડન જે છે તે સ્કૂલનું બિલ્ડિંગ અને પ્લેગ્રાઉન્ડ એ બંનેની વચ્ચે છે. એટલા માટે આપણે લખ્યું ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. અથવા તો આપણે એમ પણ કહી શકીએ ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ. કમ્સ બિફોર એટલે કે પહેલાં આવી જાય છે. બિફોર એટલે કે પહેલાં શેની? તો કે પ્લેગ્રાઉન્ડની. તો આપણે એવું પણ કહી શકીએ કે ગાર્ડન જે છે તે આ પ્લેગ્રાઉન્ડ જે છે, રમતનું મેદાન છે, તેની પહેલાં આવી જાય છે. તો બિફોર એટલે કે પહેલાં. જ્યારે કોઈ વસ્તુની આગળ કોઈ વસ્તુ હોય, એક વસ્તુની આગળ કોઈ વસ્તુ પડી હોય, એનો જ્યારે ઉલ્લેખ કરવો હોય ત્યારે બિફોરનો ઉપયોગ થાય. અને આફ્ટર એટલે પછી. બરાબર, કોઈ એક વસ્તુ છે એની પાછળ, એની પછી કોઈ વસ્તુ છે ત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ કરીએ. જો ધ ગાર્ડન કમ્સ આફ્ટર ધ સ્કૂલ બિલ્ડિંગ એટલે કે આ ગાર્ડન જે છે તે સ્કૂલ બિલ્ડિંગની પછી આવે છે. તો આવી રીતે આપણે બિટવીન, બિફોર અને આફ્ટરનો ઉપયોગ જોયો. ચાલો ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વેર ઇઝ ધ સ્કૂલ બિલ્ડિંગ. સ્કૂલનું બિલ્ડિંગ ક્યાં છે? તો આપણે નિયરના ઉપયોગથી લખીએ. તો જો સ્કૂલ બિલ્ડિંગ ઇઝ નિયર ધ ગાર્ડન. નિયર એટલે કે નજીક. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની નજીક હોય ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરી શકીએ. તો સ્કૂલ બિલ્ડિંગ ઇઝ નિયર ધ ગાર્ડન એટલે કે સ્કૂલ બિલ્ડિંગ છે તે ગાર્ડનની નજીક છે. બિફોરનો ઉપયોગ તો આપણે અગાઉ પણ જોયો હતો. તો જો સ્કૂલ બિલ્ડિંગ કમ્સ બિફોર ધ ગાર્ડન એટલે કે આ સ્કૂલ બિલ્ડિંગ જે છે તે ગાર્ડનની પહેલાં આવે છે. ઓર અથવા સ્કૂલ બિલ્ડિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અ સ્કૂલ એન્ટ્રી. સ્કૂલનું બિલ્ડિંગ જે છે તે એન્ટ્રીની સામે છે. ઇન ફ્રન્ટ ઓફ આ નવો શબ્દ છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, એટલે કે વિરુદ્ધ દિશાની અંદર જ્યારે એકબીજાની સામે સામે જ્યારે વસ્તુ હોય ત્યારે આપણે એમ કહી શકીએ ઇન ફ્રન્ટ ઓફ, ની સામે. બરાબર, તો સ્કૂલ બિલ્ડિંગ જે છે તે સ્કૂલની એન્ટ્રીની સામે છે. તો સ્કૂલ બિલ્ડિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ એન્ટ્રી. ચાલો ત્યાર પછી ત્રીજું, વેર આર ધ ટ્રીઝ. વૃક્ષો ક્યાં છે? તો ટ્રીઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ઓન એટલે કે ઉપર. બરાબર, તો પ્લેગ્રાઉન્ડની ઉપર એટલે કે મેદાનની ઉપર. તો મેદાન પર આ વૃક્ષો આવેલા છે. વેર ઇઝ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ ક્યાં છે? તો આપણે જો અલગ અલગ ઉપયોગ દ્વારા અહીંયા લખી શકીએ. ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ નિયર ધ ગાર્ડન એટલે કે ગાર્ડનની નજીક છે. આપણે નિયર શબ્દનો ઉપયોગ કરીને દર્શાવવો હોય તો આપણે એવું લખી શકીએ કે પ્લેગ્રાઉન્ડ ઇઝ નિયર ધ ગાર્ડન. પ્લેગ્રાઉન્ડ ગાર્ડનની નજીક છે. અથવા તો આફ્ટરનો ઉપયોગ કરીને લખવું હોય તો લખી શકીએ કે પ્લેગ્રાઉન્ડ કમ્સ આફ્ટર ગાર્ડન એટલે કે પ્લેગ્રાઉન્ડ જે છે તે ગાર્ડનની પછી આવે છે. એટલે કે પહેલાં ગાર્ડન આવે ને પછી પ્લેગ્રાઉન્ડ આવે. પછી ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીને લખવો હોય તો લખી શકીએ કે ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટોયલેટ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. તો આ પ્લેગ્રાઉન્ડ જે છે તે ટોયલેટની સામે છે. ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ બિહાઇન્ડ ધ કિચન શેડ. આપણે બિહાઇન્ડનો ઉપયોગ કરીને લખવું હોય પાછળ, બિહાઇન્ડ એટલે કે પાછળ, તો પાછળના ઉલ્લેખ કરીને લખવું હોય તો લખી શકીએ ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ બિહાઇન્ડ ધ કિચન શેડ એટલે કે કિચન શેડની પાછળ પ્લેગ્રાઉન્ડ છે. અને આફ્ટરનો ઉપયોગ કરીને લખવું હોય તો લખી શકીએ ધ પ્લેગ્રાઉન્ડ કમ્સ આફ્ટર ધ કિચન શેડ. આ પ્લેગ્રાઉન્ડ જે છે એ કિચન શેડની પાછળ આવે છે. પાંચમું, વેર આર ધ ટોયલેટ્સ. ટોયલેટ ક્યાં છે? વેર આર ધ ટોયલેટ્સ. તો જો ધ ટોયલેટ્સ આર નિયર ધ પ્લેગ્રાઉન્ડ એટલે આ ટોયલેટ જે છે તે પ્લેગ્રાઉન્ડની નજીક છે. ધ ટોયલેટ્સ આર બિહાઇન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. આ ટોયલેટ જે છે તે પ્લેગ્રાઉન્ડની પાછળ છે. ધ ટોયલેટ કમ આફ્ટર ધ પ્લેગ્રાઉન્ડ અને આ ટોયલેટ જે છે તે આ પ્લેગ્રાઉન્ડ જે છે તેની પછી આવે છે. ત્યાર પછી છઠ્ઠું, વેર ઇઝ ધ કિચન શેડ. કિચન શેડ ક્યાં છે? ધ કિચન શેડ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે આ કિચન શેડ જે છે તે પ્લેગ્રાઉન્ડની સામે છે. કિચન શેડ કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ એટલે આ કિચન શેડ જે છે તે પ્લેગ્રાઉન્ડની બિફોર, બિફોર એટલે કે પહેલાં આવે છે. ધ કિચન શેડ ઇઝ નિયર ધ પાર્કિંગ. આ કિચન શેડ જે છે તે પાર્કિંગની નજીક છે. અને કિચન શેડ કમ્સ આફ્ટર ધ પાર્કિંગ અને આ કિચન શેડ જે છે તે પાર્કિંગની પછી આવે છે.
ચાલો ત્યાર પછી સાતમું, વેર ઇઝ ધ પાર્કિંગ? પાર્કિંગ ક્યાં છે? ધ પાર્કિંગ ઇઝ નિયર ધ સ્કૂલ એન્ટ્રી. આ પાર્કિંગ જે છે તે સ્કૂલની જે એન્ટ્રી છે તેની નજીક આવે છે. ધ પાર્કિંગ ઇઝ નિયર ધ કિચન શેડ. પાર્કિંગ જે છે તે કિચન શેડની નજીક આવે છે. અને ધ પાર્કિંગ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ કિચન શેડ. તો અહીંયા બિટવીનનો ઉપયોગ કર્યો છે, ની વચ્ચે. તો પાર્કિંગ જે છે તે સ્કૂલની એન્ટ્રી અને કિચન શેડની વચ્ચે છે. આઠમું, વેર ઇઝ ધ સ્કૂલ એન્ટ્રી? સ્કૂલની એન્ટ્રી ક્યાં છે? તો જો સ્કૂલ એન્ટ્રી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ બિલ્ડિંગ, એટલે કે સ્કૂલનું જે મેદાન છે એની એક્ઝેક્ટ અપોઝિટ, એની એક્ઝેક્ટ સામે છે. અને સ્કૂલ એન્ટ્રી ઇઝ નિયર ધ પાર્કિંગ, અને પાર્કિંગની નજીક છે. વેર ડુ ધ સ્ટુડન્ટ સિટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ? એટલે કે વિદ્યાર્થીઓ જે છે તે પ્લેગ્રાઉન્ડમાં ક્યાં બેસશે? ધ સ્ટુડન્ટ સિટ ઓન ધ ટ્રીઝ, અંડર ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. એટલે કે વિદ્યાર્થીઓ જે છે તે વૃક્ષની નીચે, અંડર એટલે નીચે, બરાબર, કોઈ પણ વસ્તુની નીચેના ભાગમાં. તો ધ સ્ટુડન્ટ સિટ અંડર ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોની નીચે બેસશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ, પ્લેગ્રાઉન્ડની અંદર. ચાલો ત્યાર પછી આગળ, સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા જે નકશો આપણને આપવામાં આવેલો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી ખાલી જગ્યાઓ લખવાની છે. શેની મદદથી? તો કે એટ, બિટવીન એટલે કે વચ્ચે, અંડર એટલે નીચે, બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. પહેલું, ધ પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ ધ કિચન શેડ. તો આ પાર્કિંગ જે છે તે સ્કૂલ એન્ટ્રી અને કિચન શેડની ક્યાં છે? તો જવાબ આવશે બિટવીન, એટલે કે વચ્ચે છે. તો જવાબ આપણે લખીશું બિટવીન. ધ સ્ટુડન્ટ સીટ ખાલી જગ્યા ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. વિદ્યાર્થીઓ જે છે તે પ્લેગ્રાઉન્ડમાં વૃક્ષોની ક્યાં બેસશે? તો કે નીચે, નીચે એટલે કે અંડર. ત્રીજું, વેન વી એન્ટર ધ સ્કૂલ. જ્યારે આપણે શાળામાં પ્રવેશ કરીએ, ધ ગાર્ડન કમ્સ ખાલી જગ્યા ધ પ્લેગ્રાઉન્ડ. તો આ ગાર્ડન જે છે તે ક્યાં આવશે? તો કે બિફોર, પ્લેગ્રાઉન્ડની પહેલાં આવી જશે. ચોથું, યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે તમે પ્લેગ્રાઉન્ડમાં છો, મેદાનમાં છો. મીન્સ યુ આર નોટ ખાલી જગ્યા ધ સ્કૂલ એન્ટ્રી. તો તમે સ્કૂલ એન્ટ્રીની ક્યાં નથી? તો જવાબ આવશે એટ. મીન્સ યુ આર નોટ એટ ધ સ્કૂલ એન્ટ્રી. પાંચમું, વી રીચ ધ કિચન શેડ. વી રીચ, રીચ એટલે કે આપણે પહોંચ્યા. વી રીચ ધ કિચન શેડ, આપણે કિચન શેડ પર પહોંચ્યા. ખાલી જગ્યા ધ પાર્કિંગ. તો આફ્ટર, વી રીચ ધ કિચન શેડ આફ્ટર ધ પાર્કિંગ. એટલે કે વી રીચ ધ કિચન શેડ આફ્ટર ધ પાર્કિંગ એટલે કે આપણે કિચન શેડ પર પહોંચવું હોય તો એ આપણને પાર્કિંગની પછી મળશે. સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સ્ટડી ધ પિક્ચર એટલે કે ચિત્રનો અભ્યાસ કરો અને ખાલી જગ્યાઓ પૂરો. એનિમલ મ્યુઝિક કોન્સર્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનિમલ મ્યુઝિક કોન્સર્ટ આપણને આપેલો છે. પ્રાણીઓનો મ્યુઝિક કોન્સર્ટ છે. સરસ મજાનો ફોટો આપણને આપેલો છે. કાગડો જે છે કે કોયલ જે છે તે અત્યારે ગાઈ રહી છે અને બીજા તમામ પ્રાણીઓ જે છે તે અહીંયા જોવા માટે આવ્યા છે અને અમુક પ્રાણીઓ સ્ટેજ ઉપર અલગ અલગ વાજિંત્રો વગાડી રહ્યા છે. તો બિટવીન, નિયર, સેન્ટર, સેન્ટર એટલે કે વચ્ચે, ઓન ઉપર, બિહાઇન્ડ એટલે વચ્ચે વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે, બરાબર. એટલે કે આ જે છે ને અંડર, બિટવીન, નિયર, સેન્ટર, ઓન, બિહાઇન્ડ વગેરે જેવા શબ્દો જે છે આપેલા તેની મદદથી આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો એમાં પહેલું, ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ખાલી જગ્યા ધ સ્ટેજ. તો એ સ્ટેજની ઉપર છે, તો ઉપર છે એટલે આપણે અહીંયા લખીશું ઓન. ત્યાર પછી બીજું, ધ પીગ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ કેમલ એન્ડ ધ ડોંકી. તો આ પીગ જે છે, ભૂંડ જે છે તે ક્યાં ઊભું છે? કેમલ એન્ડ ડોંકીની. તો કે બિટવીન એટલે કે વચ્ચે ઊભું છે. ત્યાર પછી ત્રીજું, ધ ફોક્સ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ હોર્સ. ફોક્સ જે છે તે હોર્સની, ઘોડાની ક્યાં ઊભું છે? તો કે બિહાઇન્ડ, BEHIND, બિહાઇન્ડ. ચોથું, ધ કેમલ ઇઝ નોટ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ હોર્સ. કેમલ જે છે તે ઘોડાની ક્યાં નથી ઊભું? તો નિયર, તે ઘોડાની નજીક ઊભું નથી. પછી છે સર્કલ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. ચાલો અહીંયા તમને એવું કહ્યું છે કે જે ફોલોવિંગ વર્ડ છે તેમાં આ ગોતી અને એના ઉપર આપણે શું કરવાનું છે? તો કે ચોરસ કરવાનું છે. જેમ કે પહેલાં આપણને આપ્યું છે કોન્સર્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં આપણે અહીંયા કોન્સર્ટ ઉપર કરવાનું છે. કોન્સર્ટ જે છે ને તે અહીંયા સુધી આવશે, બરાબર. અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. કોન્સર્ટ અહીંયા સુધી આવશે આખું કોન્સર્ટ. ત્યાર પછી બીજું છે કેટ. તો અહીંયા આવશે કેટ. ત્યાર પછી છે મંકી. આપણે અહીંયા ટોડ ઉપર કરી દીધું છે. તો અહીંયા પહેલાં આપણે જોઈએ ટોડ. ચાલો ટોડ પછી અહીંયા આપણને આપેલું છે મંકી અને મંકી પછી આપણે જોઈએ અહીંયા જાઇન્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જાઇન્ટ ઉપર કર્યું છે. અહીંયા કોન્સર્ટ જે છે ને એમાં અહીંયા ટી સુધી તમારે લંબાવવાનું છે. ખાસ યાદ રાખજો, કોન્સર્ટને ટી સુધી લંબાવવાનું છે. ચાલો ત્યાર પછી આગળ, સર્કલ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. ચાલો અહીંયા ફરી વખત આપણને આપેલું છે કોન્સર્ટ, કેટ, મંકી, ટોડ, જાઇન્ટ. પછી આપ્યું છે કે રીઅરેન્જ ધ લેટર્સ એન્ડ મેક અ મિનિંગફુલ વર્ડ. રીઅરેન્જ ધ
લેટર એટલે કે અહીંયા જે શબ્દો આપણને આપેલા છે એને ફરી વખત આપણે ગોઠવવાના છે. મિનિંગફુલ વર્ડ એટલે કે આપણે શબ્દોની અંદર ગોઠવવાના છે. એમાં છે અહીંયા આપણને આપેલો છે આ શબ્દ, તો એનો થશે LION લાયન. પછી આપેલું છે FUFYP એટલે કે પફી. ત્યાર પછી છે NSGIW એટલે કે વિંગ્સ. ત્યાર પછી છે LLASM એટલે કે સ્મોલ. ત્યાર પછી છે QUILID એટલે કે લિક્વિડ. પછી આવ્યું છે કે યુઝ અ ડિક્શનરી એન્ડ મેચ ધ ફોલોવિંગ. ડિક્શનરીનો ઉપયોગ કરી અને નીચેના શબ્દોને આપણે ગોઠવવાના. જેમ કે અ બ્યુરો, તો બ્યુરો જે છે એને આપણે જોડીશું બીઝ એટલે કે રેબિટ સાથે. અ વેબ જે છે એટલે કે ઝાડુ, તો એને આપણે જોડીશું ડી સાથે, ડી એટલે કે સ્પાઈડર સાથે. પછી છે ડેન, ત્રીજામાં ડેન, તો ડેન જે છે એને આપણે જોડીશું ઈ એટલે કે લાયન સાથે. ત્યાર પછી છે હાઈવ, તો હાઈવને આપણે જોડીશું બીઝ સાથે. અને ત્યાર પછી છે નેસ્ટ, તો પાંચમું નેસ્ટ જે છે એને જોડીશું આપણે બર્ડ સાથે. ત્યાર પછી એક્ટિવિટી આપણને આપી છે અને કહ્યું છે કે ડુ ધ એક્ટિવિટી એટલે કે નીચેની જે એક્ટિવિટી છે તે કરવાની છે. તો જુઓ, શિક્ષક વિદ્યાર્થીઓ માટે આ યુનિટમાં આવતા શબ્દોના ફ્લેશ કાર્ડ બનાવશે. વિદ્યાર્થી એક પછી એક ફ્લેશ કાર્ડ લેશે. જો તે ફ્લેશ કાર્ડ ઉપર લખેલ શબ્દ વાંચીને ઓળખી શકશે તો તે કાર્ડ તેની પાસે રહેશે. જો ના વાંચી શકે તો તેણે ફ્લેશ કાર્ડ પાછું મૂકવાનું રહેશે. એક વારમાં એક જ કાર્ડ ઉપાડી શકાશે. અંતમાં જે વિદ્યાર્થી પાસે સૌથી વધારે કાર્ડ હશે તે વિજેતા બનશે. આ એક્ટિવિટીને ગ્રુપ બનાવીને પણ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ સ્પીકિંગ, તો સ્ટડી ધ પિક્ચર એન્ડ પિક્ચર્સ ઓફ ધ 2 ટ્રીઝ, ફાઇન્ડ આઉટ 4 થિંગ્સ ધેટ આર ડિફરન્ટ એન્ડ ટોક અબાઉટ ધેમ. ચાલો તો આપણે જોઈએ પહેલો ડિફરન્ટ. ધ ફર્સ્ટ ટ્રી ઇઝ હેપી, સેકન્ડ વન ઇઝ સેડ. પહેલું ટ્રી જે છે તે ખુશ છે, બીજું ટ્રી ઉદાસ છે. There are fruits on the first tree. પહેલા વૃક્ષ ઉપર ફ્રૂટ છે. There are no fruits on the second tree. બીજા વૃક્ષ ઉપર ફ્રૂટ નથી. Birds have built their nest in the first tree. એટલે કે પક્ષીઓ જે છે તે પોતાના પહેલું જે વૃક્ષ છે તેના ઉપર માળા બાંધ્યા છે. There are no birds on the nest on the second one. એટલે કે બીજા વૃક્ષ ઉપર કોઈ પક્ષીઓના માળા નથી બાંધ્યા. A boy is playing under a first tree. પહેલા વૃક્ષની નીચે છોકરાઓ રમી રહ્યા છે. નો વન પ્લેઇંગ અંડર ધ સેકન્ડ વન. બીજા વૃક્ષની નીચે કોઈ રમી રહ્યું નથી. ચાલો ત્યાર પછી ઇમેજ કલ્પના કરો. યુ આર અ બર્ડ, તમે પક્ષી છો. યુ આર ટ્રી હેઝ બીન કટ એન્ડ યોર હેવ લોસ્ટ યોર હોમ. તમારું વૃક્ષ કપાઈ રહ્યું છે અને તમે તમારું ઘર ગુમાવી રહ્યા છો. યુ મીટ અ ન્યૂ બર્ડ. તમે એક નવા પક્ષીને મળો. ઇનેક્ટ ધ ડાયલોગ, અને આ ડાયલોગ જે છે તે ભજવો. બર્ડ 1, હેલો ફ્રેન્ડ, નમસ્તે મિત્રો. બર્ડ 2, હેલો ફ્રેન્ડ, વોટ આર યુ લુકિંગ ફોર? વોટ આર યુ, તું શું જોઈ રહ્યો છે? અ ન્યૂ હોમ, હું નવું ઘર ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ ન્યૂ હોમ, હું નવું ઘર ગોતી રહ્યો છું. અ ન્યૂ હોમ, નવું ઘર. બર્ડ 1 સેઝ, યસ આઈ લોસ્ટ માય ઓલ્ડ હોમ, મેં મારું જૂનું ઘર જે છે તે ગુમાવી દીધું. તો બર્ડ 2 કહે છે હાઉ, કેવી રીતે? તો બર્ડ 1 પૂછે છે કે ધે કટ ધ ટ્રી, તેમણે મારું વૃક્ષ કાપી નાખ્યું. આઈ ડોન્ટ ઇવન નો ધેમ, હું તેમને જાણતો પણ નથી. સમ મેન કમ વન ડે એન્ડ આઈ લોસ્ટ માય હોમ, ધે કટ ઇટ ડાઉન. કેટલાક લોકો આવ્યા અને તેઓ મારું ઘર છીનવી લીધું અને તેઓએ આ વૃક્ષને કાપી નાખ્યું. બર્ડ 1 સેઝ, ધેટ્સ વેરી સેડ, આ તો ખૂબ ખરાબ કહેવાય. યુ કેન સ્ટે વિથ અસ, તું અમારી સાથે રહી શકે છે. વી હેવ અ બિગ હોમ, અમારે મોટું ઘર છે. બર્ડ 1 સેઝ, રિયલી, ખરેખર? બર્ડ 2 સેઝ, આઈ લીવ ઇન અ બિગ બનિયન ટ્રી, હું એક મોટા વડના વૃક્ષ ઉપર રહું છું. વી વિલ લીવ ટુગેધર, આપણે સાથે રહીશું. કમ વિથ મી, મારી સાથે આવી જાઓ. ચાલો ત્યાર પછી છે કે ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. જો સ્ટડી ધ પિક્ચર, આ ચિત્રનો અભ્યાસ કરો. ઇમેજિન, કલ્પના કરો કે વોટ મસ્ટ બી ગોઈંગ ઓન અમોંગ ધ મેન. વોટ મસ્ટ બી ગોઈંગ ઓન અમોંગ ધ મેન, ધ ગર્લ એન્ડ ધ ડોંકી. એટલે કે આ માણસ, આ ડોંકી અને આ જે છોકરી જે છે તે શું કરી રહ્યા છે. આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ ક્રિએટ શોર્ટ સ્ટોરી. એટલે કે અહીંયા જે આપણને પ્રશ્ન પૂછેલા છે પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે અને એક નાની સ્ટોરીનું નિર્માણ કરવાનું છે. તો પ્રશ્ન આપણે જોઈ લઈએ. હુ આર ધ મેન એન્ડ ધ ગર્લ, એટલે કે આ છોકરી અને આ માણસ કોણ છે. વોટ આર ધેર નેમ, તેમના નામ શું છે. વોટ આર ધે ટોકિંગ અબાઉટ, તેઓ શું વાતો કરી રહ્યા છે. વોટ ઇઝ ધ મેન ટેલિંગ ધ ગર્લ, આ માણસ જે છે તે છોકરીને શું કહી રહ્યો છે. ઇઝ ધ ડોંકી લિસનિંગ ટુ ધ મેન, શું આ ડોંકી જે છે તે માણસને સાંભળી રહ્યો છે. ડઝ ધ ગર્લ લુક હેપી, શું આ છોકરી ખુશ જણાય છે. વોટ ઇઝ ડોંકી ડુઈંગ, ગધેડો શું કરી રહ્યો છે. વોટ ઇઝ ધેર ઇન ધ સેક, ને કોથળાની અંદર શું છે. તો જો આપણે આ વાર્તા જે છે, આ સ્ટોરી જે છે એનું નામ આપીએ અંજલિ એન્ડ હર પેટ ડોંકી. અંજલિ અને તેનું પાળતું પ્રાણી ડોંકી.
જો એની સ્ટોરી જે છે તે આપણે આ પ્રમાણે કરી શકીએ. જો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ લિટલ ગર્લ કોલ્ડ અંજલિ. આ એક નાની છોકરી અંજલિની વાર્તા છે. અંજલિ લીવ વિથ હર ફાધર એન્ડ મધર ઇન અ સ્મોલ વિલેજ. અંજલિ તેના માતા પિતા સાથે એક નાના ગામમાં રહેતી. હર ફાધર મહેશભાઈ સોલ્ડ સ્વીટ્સ એન્ડ ટોફી. એના પિતાજી મહેશભાઈ જે છે તે મીઠાઈ અને ચોકલેટો વેચતા. એવરી ડે હી વુડ લોડ હિઝ કાર્ટ. રોજે તે પોતાની લારીમાં સામાન ભરતા વિથ સ્વીટ્સ એન્ડ ટોફી, એટલે કે આ મીઠાઈ અને ટોફીનો એટલે કે ચોકલેટનો. એન્ડ ગો ટુ ધ માર્કેટ, અને માર્કેટમાં જતા. હી કેરીડ અ પોટ ઓફ વોટર ટુ, એટલે કે તે પાણીનો કુંજો પણ સાથે લઈ જતા. અંજલિ લવડ એનિમલ. અંજલિને પ્રાણીઓ ખૂબ ગમતા. શી હેડ અ પેટ ડોંકી. તેની પાસે એક પાળેલો ગધેડો હતો. યસ, અ પેટ ડોંકી, હા, ગધેડો. શી કોલ્ડ હિમ અ કિંગ કોંગ. તે તેને કિંગ કોંગના નામે બોલાવતી. અંજલિ એન્જોયડ પ્લેઇંગ વિથ કિંગ કોંગ. અંજલિ જે કિંગ કોંગ છે તેની સાથે આનંદ માણતી, રમતી. કિંગ કોંગ ઓલ્સો એન્જોય પ્લેઇંગ વિથ અંજલિ. અને આ કિંગ કોંગને પણ અંજલિ સાથે રમવામાં ખૂબ આનંદ આવતો. વન ડે અંજલિઝ ફાધર વોઝ નોટ વેલ. એક દિવસ અંજલિના પિતાજીની તબિયત સારી ન હતી. હી કુડ નોટ ગો આઉટ ટુ સેલ હિઝ સ્વીટ્સ એન્ડ ટોફી. તેઓ પોતાના મીઠાઈઓ અને આ જે ચોકલેટો છે તે વેચવા માટે જઈ શક્યા નહીં. હી વોઝ વરીડ. તેમને ચિંતા હતી. અંજલિ ડિસાઇડેડ ટુ હેલ્પ હર ફાધર. અંજલિએ તેના પિતાજીની મદદ કરવાનું વિચાર્યું. બટ શી વોઝ ટુ સ્મોલ ટુ ટેક ધ કાર્ટ ટુ ધ માર્કેટ. પણ તે પોતાના આ જે ગાડી હતી, પોતાનું જે ગાડું હતું તેને માર્કેટમાં લઈ જવા માટે ખૂબ નાની હતી. અંજલિ હેડ એન આઈડિયા. અંજલિને એક યુક્તિ સૂઝી. શી કોલ્ડ કિંગ કોંગ. તેણે કિંગ કોંગને કહ્યું. શી પુટ ઓલ ધ સ્વીટ્સ એન્ડ ટોફી ઇન અ સેક એન્ડ લોકડ ઇટ ઓન કિંગ કોંગ. તેણે બધી જ આ મીઠાઈઓ અને ટોફીઓ જે હતી તે કોથળાની અંદર મૂકી અને તેને કિંગ કોંગની ઉપર બાંધી દીધી. શી પુટ પોટ. તેણે કુંજો પણ લીધો. એન્ડ વોટર બોટલ. અને પાણીની બોટલ પણ લીધી ઇન સેક, કોથળામાં. શી પ્લકડ સમ ફ્લાવર્સ ફ્રોમ હર ગાર્ડન એન્ડ પુટ ધેમ ઇન અ સીક. તેણે પોતાના બગીચામાંથી કેટલાક ફૂલો પણ ચૂંટ્યા અને તેણે પોતાના કોથળાની અંદર મૂકી દીધા. એઝ સી વોઝ અબાઉટ ટુ લીવ. તે જ્યારે જ નીકળતી હતી. હર ફાધર સો હર. તેના પિતાજીએ તેને જોઈ. હી કેમ આઉટ રનિંગ. તેઓ દોડતા દોડતા આવ્યા. વેર આર યુ ગોઈંગ અંજલિ, હી આસ્કડ. તેણે પૂછ્યું કે અંજલિ તું ક્યાં જઈ રહી છે? તો એણે કહ્યું ટુ ધ માર્કેટ. અંજલિએ શું કહ્યું? માર્કેટ. અંજલિ રિપ્લાઇડ, એણે જવાબ આપ્યો. શી હેડ એ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ. તેના ચહેરા ઉપર એક મધુર સ્મિત હતું. શી વોઝ હેપી. તેણી ખૂબ ખુશ હતી. બટ યુ ડોન્ટ હેવ ટુ ડુ ઓલ ધીસ. પરંતુ તારે આ બધું કરવાની જરૂર નથી. પ્લીઝ ગો ટુ સ્કૂલ. શાળાએ જા. નો, આઈ વોન્ટ ટુ હેલ્પ યુ, સેડ અંજલિ. અંજલિ કહે છે કે ના, હું તમારી મદદ કરીશ. નો, ગો ટુ સ્કૂલ ડિયર, સેડ ફાધર. પિતાજીએ કહ્યું પરંતુ તું શાળાએ જા. કિંગ કોંગ વોઝ વોચિંગ અંજલિ એન્ડ હર ફાધર આર્ગ્યુઇંગ. એટલે કે કિંગ કોંગ આ જોઈ રહ્યો હતો કે અંજલિ અને એના પિતાજી જે દલીલ કરી રહ્યા હતા, જે વાતો કરી રહ્યા હતા. હી સ્ટૂડ ધેર ક્વિટલી. તે શાંતિપૂર્વક ઊભો રહ્યો. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ ફ્રેન્ડ અંજલિ. તેને પોતાની મિત્ર અંજલિ ઉપર ગર્વ હતો. એટ લાસ્ટ મહેશભાઈ વોઝ એબલ ટુ કન્વિન્સ અંજલિ ટુ ગો ટુ સ્કૂલ. અને છેલ્લે મહેશભાઈ જે છે, અંતે મહેશભાઈ અંજલિને શાળાએ જવા માટે મનાવવામાં સફળ થયા. હી પ્રોમિસ ટુ ટેક હર ટુ ધ માર્કેટ વિથ કિંગ કોંગ. તેણે વચન આપ્યું કે તે અંજલિને કિંગ કોંગની સાથે માર્કેટમાં જરૂર લઈ જશે. મિત્રો, ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના જે તમામ પાઠો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF અથવા તો બુક તમે મેળવી શકો છો. અથવા તો અહીંયા એપ્લિકેશનની લિંક પણ, એપ્લિકેશનનું નામ પણ આપેલું છે. પ્લે સ્ટોર ઉપર જઈ અને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ મેળવી શકશો. આ સ્વ અધ્યયન પોથી છે એ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વ અધ્યયન પોથી છે તે મેળવી લેવી, જે તમને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાની છે.